સાબર ડેરી વિરુદ્ધ પશુપાલકોએ દૂધના ભાવફેર મુદ્દે આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે પશુપાલકોએ દૂધ ભરાવવાનું પણ બંધ કરી દીધું હતું અને જેથી દૂધ વિતરણની વ્યવસ્થા ખોરવાઈ હતી તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી અને તેવામાં સાબર ડેરી એ પશુપાલક સામે ઝૂકી છે, કારણ કે તેમણે જે ભાવ વધારો હતો તે નિર્ણય લઈ લીધો છે। તેવામાં હવે પશુપાલક છે તેમનો વિરોધ પણ યથાવત જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફલા। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના સાબર ડેરી સામે વિરોધના 5મા દિવસે ભાવફેરને લઈને સાબર ડેરીએ મોટી જાહેરાત કરી છે। સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર પ્રતિ કિલો ફેટ દીઠ 995 ચૂકવવાની જાહેરાત કરી છે। આ નિર્ણય સાધારણ સભા પહેલાં જ નિયામક મંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે। અગાઉ પશુપાલકોને 960 પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો અને હવે બાકીના 35 રૂપિયાનો તફાવત સાધારણ સભા પછી ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે। આ અંગેનો નિર્ણય આગામી સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે, પરંતુ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે। નિયામક મંડળની બેઠક બાદ ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું હતું કે પશુપાલકોની 3 મુખ્ય જે માંગ હતી તેની ચર્ચા કરવામાં આવી છે અને ત્રણેય પ્રશ્નોને માન્ય રાખવામાં આવ્યા છે, જેમાં પ્રથમ દૂધના ભાવ વધારા અંગે બોર્ડે 995 રૂપિયા પ્રતિ કિલો ફેટ આપવાનો નિર્ણય કર્યો છે, જેની ચૂકવણી વાર્ષિક સાધારણ સભા પછી તરત જ કરવામાં આવશે। આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ અંગે ચેરમેન અને બોર્ડ ખાતરી આપે છે કે નિર્દોષ લોકોના કેસ પાછા ખેંચવામાં સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને એક વ્યક્તિના જે અવસાન થયું છે તે અંગે ડેરીના ચેરમેન અને બોર્ડ પરિવારને યોગ્ય વળતર અપાવવા માટેના પ્રયત્ન કરશે તેવી ખાતરી આપવામાં આવી છે। પશુપાલકોના આ ત્રણેય પ્રશ્નોનું સમાધાન થયું હોવાની હાલ તો ચર્ચા છે અને રમણલાલ વોરાએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને શાંતિ જાળવી દૂધ ચાલુ કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી પશુપાલકોને સાબર ડેરીને નુકસાન ન થાય અને તેની પ્રતિષ્ઠા છે તે જળવાઈ રહે। સાબર ડેરી વિવાદ બાદ લેવાયેલા નિર્ણય અંગે શું કહી રહ્યા છે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ, તેમને પણ સાંભળીએ। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ, કિસાન સંઘના પ્રમુખ શ્રી, બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, મારો નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ સૌની વચ્ચે 3 મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર ડેરી વર્ષાખરી કેટલો ભાવ આપશે। ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના 25 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે। આ ભાવફેર ક્યારે પશુપાલકોના ખાતામાં જમા કરવામાં આવશે? જે ઉપરનો જે એજીએમ પાસે આપી દઈશું। જનરલ વાર્ષિક સભા ક્યારે મળશે? એ થોડો સમય લાગશે। 95 પ્રમાણે જે 25 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે। પશુપાલકોના જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તે આ મંજૂર રાખ્યું છે કે કેમ? એ તો વર્ષ આખરે જે કાચરના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે। આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે અને જે આ બનાવ બન્યો આપણે 14મી તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે। તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ અને સરવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિ બાર જે નામ હતું એ નામને કલંકિત થયું છે એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે। ફરિયાદ કરીને શું કરવાનું આપણે જ નહીં જોશું ને, આમાંથી દરેક સભાસદ ભાઈઓ નમ્ર વિનંતી છે પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવે। આપણા જે સામાન્ય માણસો છે એમના 10 ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મંડળ આજના આગેવાનો જે સવારના 10 વાગ્યાથી આવી અને સમય બગાડ્યો છે સુલેહ રીતે જે સમાધાન કર્યું છે
અને એના માટે બોર્ડ પર સંમતિ છે. આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવીએ એ રીતે દરેક સંઘની સરખામણીમાં આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેરે છે અને એના કારણે ટોરું ભેગો કરીને આ જે બની છે ઘટના એ તદ્દન ખોટી વાત છે. સાબર ડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગાએ પથ્થર નથી, કોઈ જગાએ ભરેલી નથી. તો આ વસ્તુ આવી ગઈ હતી તો ઇરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું ના થવું જોઈએ અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે. અન્ય બે જે મુદ્દાઓ હતા પશુપાલકોના કેસ જે થયો છે કેસ હિંમતનગરના પશુપાલકો 5 દિવસથી સાબર ડેરીમાં દૂધ ભરાવાનું બંધ કરતા વિકટ સ્થિતિ પેદા થયા બાદ શુક્રવારે સાબર ડેરીમાં નિયામક મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ, ઈડરના ધારાસભ્ય, ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા અને ચાલુ વર્ષનો ભાવફેર 995 રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે અંગે ચેરમેન શામળ પટેલે જાહેરાત પણ કરી હતી, પરંતુ ત્યારબાદ પણ વિરોધનો સૂર છે તે ચાલુ છે. પશુપાલકોનો આક્ષેપ છે કે ઓડિટ ચાલુ હોવાનું બહાનું કાઢીને ઓછો ભાવફેર ચૂકવવામાં આવી રહ્યો છે. સાબર ડેરીના વિરોધમાં પશુપાલકો દ્વારા અગાઉ રોડ ઉપર દૂધની નદીઓ વહેતી કરી હતી, એટલે કે રસ્તામાં દૂધના ટેન્કરો ખાલી કરી રહ્યા હતા, જેને લઈને પોલીસ દ્વારા નિર્ણય લેવાયો છે કે દૂધના ટેન્કરોની હેરાફેરી હવે પોલીસ પાયલોટિંગ અને એસ્કોર્ટ સાથે કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ દૂધના ટેન્કરના વાલ્વ ખોલવાના કે બંધ કરવાના પ્રયત્ન કરશે તો તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. હાલ દૂધના ભાવફેર અંગે સાબર ડેરીએ નિર્ણય કર્યો છે, છતાં પણ પશુપાલકો આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. જોવાનું રહ્યું હવે આ આંદોલન છે તે આગામી સમયમાં ક્યાં સુધી ચાલે છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.